નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે આપણા શરીર પ્રમાણે વજન કેટલું હોવું જોઈએ એના વિશે વાત કરીશું. તો આપણને સૌને ખ્યાલ છે કે આપણું શરીર જો વધારે 5 થી 6 ફૂટનું જો હોય તો એના અનુસાર આપણે વજન પણ કેટલું હોવું જોઈએ, અને આપણી હાઇટ જો ઓછી હોય અને આપણું વજન જો વધી જાય તો એની સાથે ઘણી એવી બીમારીઓ, ઘણી એવી તકલીફો આપણને ભોગવવી પડી શકે. એની અંદર છે મિત્રો, આપણને ઘણી એવી બીમારીઓ તો ઓટોમેટિક પ્રવેશી પણ જાય છે, એ તો આપ સૌ જાણીએ જ છીએ. તો એના વિશે આપણે વાત નથી કરવી. જો વજન વધે તો ઘણું એવું આપણને પરેશાની પણ થતી હોય છે. તો હવે શરૂઆત કરીએ કે આપણા હાઇટ પ્રમાણે આપણે વજન મેક્સિમમ અથવા મિનિમમ કેટલું હોવું જરૂરી છે મિત્રો. તો જ આપણા શરીરને એકદમ સ્વસ્થ અને સુરક્ષિત રાખી શકીએ અને નાની મોટી બીમારી પણ આપણા શરીરની અંદર આવી ના શકે. તો આ વિડીયો તમે અંત સુધી જોઈ લેજો, અને ચેનલ પર પહેલી વખત આવવાનું થયું હોય તો ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ કરી દેજો, સાથે બેલ બટન પણ દબાવી દેજો. જો કે આજના વિડીયોની અંદર આપણે કોઈ આયુર્વેદિક ઔષધિ વિશે વાત નથી કરવી, ફક્ત આપણી શરીરની ઊંચાઈ પ્રમાણે આપણું શરીરનું વજન કેટલું હોવું જરૂરી છે મિત્રો, એના વિશે વાત કરીશું. તો ચાલો હવે શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં આપણે પુરુષોની ઊંચાઈ પ્રમાણે એનું વજન કેટલું હોવું જોઈએ એના વિશે વાત કરીશું, અને ત્યારબાદ આપણે મહિલાઓની ઊંચાઈ પ્રમાણે શરીરનું વજન કેટલું હોવું જોઈએ એના વિશે વાત કરીશું. તો હવે શરૂઆત કરીએ કે પુરુષોની લંબાઈ પ્રમાણે શરીરનું વજન કેટલું હોવું જોઈએ. તો એની અંદર છે મિત્રો, 4 ફૂટથી ઉપર હોય તો વજન આપણે 29 થી 34 કિલો હોવું જોઈએ. અને બીજું કે 5 ફૂટ હોય તો 43 થી 53 kgનું હોવું જોઈએ, અથવા તો 6 ફૂટ હોય તો 72 થી 88, બરાબર. અને મહિલાઓની લંબાઈ અનુસાર વજન કેટલું હોવું જોઈએ, 4 ફૂટ જો હોય તો 28/34 હોવું જોઈએ, અને 5 ફૂટ હોય તો 40 અને 49 હોવું જોઈએ, અને 6 ફૂટ જેટલી હાઇટ હોય તો 65 થી 79 હોવું જોઈએ મિત્રો. તો આ એકદમ ટૂંકી માહિતી છે મિત્રો. તો આજના વિડીયોની અંદર આપણે એ જ ટૂંકી માહિતી મેળવવાની હતી કે આપણે ઘણી વખત ખ્યાલ પણ હોતો નથી કે આપણી હાઇટની આપણે ખ્યાલ હોય, પણ એ હાઇટ અનુસાર આપણું વજન કેટલું હોવું જરૂરી છે મિત્રો, એનો આપણે ખ્યાલ હોતો નથી. જેના લીધે આપણે ગમે તે રીતે આપણે ખાનપાનને લીધે આપણું શરીરનું વજન વધી જાય અને ધીરે ધીરે કરીને બીમારીઓ આપણે શરીરને આવી શકે. તો આ માહિતી તમને કેવી લાગી જોરથી જણાવજો, અને ચેનલ પર પહેલી વખત આવવાનું થયું હોય તો ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને આવી જ ટિપ્સ મળતી રહેશે, આવી જ આયુર્વેદિક ઔષધિ વિશે માહિતી પણ મળતી રહેશે. અને બને ત્યાં સુધી તમારા શરીરનું ખાસ ખ્યાલ રાખજો મિત્રો, કારણ કે અત્યારના સમયની અંદર આપણે સૌ જાણીએ છીએ કે વાતાવરણ, આપણે ભોજનની અંદર એટલું બધું બદલાવ આવી ચૂક્યો છે, ઘણી બધી રાસાયણિક ખાતરનો ઉપયોગ થઈ રહ્યો છે, જેથી કરીને આપણે ભોજન તો લઈએ છીએ પણ ભોજન દ્વારા આપણા શરીરની અંદર ઝેરી કેમિકલ જાય છે, ઝેરી રાસાયણિક તત્વો જાય છે, જેના લીધે આપણે તાત્કાલિક આપણે ખ્યાલ આવતો નથી, પણ ધીરે ધીરે કરીને આપણા શરીરની આંતરિક જે અવયવ છે એની અંદર નબળાઈ આવી શકે, એની અંદર બીમારી આવી શકે, ઇન્ફેક્શન પણ બની શકે, જેના લીધે આપણે ધીરે ધીરે કરીને મોટી બીમારીઓનો ભોગ બનવું પડી શકે. તો એનું ખાસ ધ્યાન રાખવું જરૂર છે, આપણે સૌએ ખ્યાલ રાખવું જરૂર છે. તો મળીએ કોઈ બીજો વિડીયો સાથે, ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રોને લાંબુ અને સુરક્ષિત આયુષ્ય મળી રહે એ પ્રભુને પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.